ક્રેડાઈ ગાંધીનગરે ટ્રાઈ સિટી પ્રોપર્ટી ફેસ્ટનું આયોજન કર્યું છે, જે 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાશે. ફેસ્ટ પ્રોપર્ટી ફેસ્ટમાં બૂમિંગ ટ્રાઈ સિટી ગાંધીનગર, અમદાવાદ અને ગિફ્ટ સિટીના રિયલ એકમોનું પ્રદર્શન કરાશે. ઇવેન્ટમાં ટોચના 65 ડેવલપર્સ એક છત નીચે આવશે, જેઓ 120થી વધુ પ્રોજેક્ટ રજૂ કરશે. આ ફેસ્ટમાં ભવિષ્યમાં ઘર ખરીદનાર અને રોકાણકારો માટે પસંદગીના વિકલ્પો મળશે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. અનામત આંદોલન થયું છે. પાટીદારો જ કંદારા એમાં શું મળ્યું? ગુજરાતના પાટીદાર અનામત આંદોલનથી સમાજને કશું મળ્યું નથી. પાટીદાર અનામત આંદોલન પર આ વિસ્ફોટક નિવેદન આપ્યું છે ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલે. જી હા, અનામત આંદોલનના 10 વર્ષ બાદ પહેલીવાર ઉદ્યોગપતિ કરસન પટેલે અનામત આંદોલનકારીઓ સામે આડકતરી રીતે સવાલ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે પાટીદાર અનામત આંદોલન કરનારાઓએ રાજકીય રોટલા શેક્યા છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે. હાર્દિક પટેલ પર આડકતરી રીતે કરસન પટેલે ટોણો મારતા વિરમગામના ધારાસભ્ય અને આંદોલનનો યુવા ચહેરો હાર્દિક પટેલે પલટવાર કર્યો. હાર્દિક પટેલે કહ્યું કે પાટીદાર અનામત આંદોલનથી સમાજને શું મળ્યું એ કરસનભાઈને ના ખબર હોય, કેમ કે એ કરોડપતિ છે અને આ આંદોલન ગરીબ પાટીદાર પરિવારો માટે હતું. કરસનભાઈ જેવા અનેક આગેવાનો એવા છે કે જે દર 10, 15, 20 દાડા થાય એટલે સમાજને લેવા કડવાના ભાગોમાં વહેંચતા હોય. કેમ કે જો પાટીદાર સમાજ એક થઈ જાય તો આવા આગેવાનોનો મોભો જળવાય નહીં ને. એટલા માટે થઈને વારંવાર નિવેદનબાજી કરીને સમાજના ભાગલા પાડવાનું કામ કરે છે, સમાજને લેવા કડવામાં વેચવાનું કામ કરે છે. આક્ષેપ કર્યું કે કરસનભાઈ જેવા અનેક એવા આગેવાનો છે જે પાટીદાર સમાજને કડવા લેવામાં વેચી રહ્યા છે. આવા આગેવાનોની ઓળખવાની જરૂર છે, કેમ કે આ આગેવાનો સમાજની એકજૂટતા નથી જોઈ શકતા. સમાજ એક થાય તો આવા આગેવાનોનો મોભો દબાઈ જાય છે. તો લલિત કગથરાએ કહ્યું કે કરસનભાઈ ઉદ્યોગપતિ હોવાથી જોતા હોય છે નફા નુકસાની. કરસનભાઈ જે વાત કરી છે ને એ મને એટલા માટે એવું લાગે છે કે ક્યાંક દુઃખી હશે જીવ. એક સમય એકબીજા પર શબ્દોના તીર છોડતા થાકતા નહોતા એવા બે પાટીદાર નેતાઓ હવે એકબીજાના વખાણ કરતા થાકતા નથી. રાજનીતિમાં જેમ ક્યારેય કોઈ